ભાવનગર પોલીસને રક્ષણની જરૂર છે, માટે કૃપા કરીને ભાવનગર જિલ્લા પોલીસ વડા તાકીદે આ મામલે ગંભીરતા લઈને કાયદો વ્યવસ્થાની રક્ષા કરતી પોલીસની રક્ષા કરે. કારણ કે ભાવનગરમાં હવે પરિસ્થિતિ એવી બની રહી છે કે કાયદો જાળવનાર પોલીસને જ રક્ષણની જરૂર પડી રહી છે. અને આ વાત સાંભળીને તમને નવાઈ લાગી હશે, અમને પણ લાગી, પરંતુ બોર તળાવ પોલીસ સ્ટેશન હદમાં બનેલી એક ઘટનાએ વાસ્તવિકતા સામે મૂકી રહી છે, જ્યાં 112 જનરક્ષક ગાડીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર જ હુમલો થયો છે અને આરોપીઓએ છરી કાઢીને પોલીસ પર જે હુમલો કર્યો છે તે આખો મામલો શું છે, કેવી રીતે ઘટના બની અને કેમ ભાવનગરમાં કાયદો વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. કાયદો વ્યવસ્થા જાળવતી અને નાગરિકોની સુરક્ષા કરતી પોલીસ જ પોતે અસામાજિક તત્વોના નિશાને આવે તો આખી વ્યવસ્થા માટે ચેતવણી બની જાય છે. 15 માર્ચે પાટણમાં 112ની ગાડી પર હુમલો થતાં પોલીસને ત્યાંથી ભાગવું પડ્યું હતું અને હવે ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં ફરી એકવાર એવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં જનરક્ષક 112 ગાડીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાળા પર ફરજ દરમિયાન હુમલો થયો છે અને આ મામલે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. ફરિયાદ મુજબ ગઈકાલે રાત્રે 112 જનરક્ષક વ્હીકલને વર્દી મળી હતી કે ચિત્રા સિત્સર રોડ સતનામ ચોક નજીક શીતળા માતાના મંદિર પાસે માથાકૂટ થઈ રહી છે. પોલીસ પીસીઆર તાત્કાલિક સ્થળ પર પહોંચી, પરંતુ ત્યાં પહોંચતા જેને વર્દી નોંધાવી હતી તે વ્યક્તિ સચિન મકવાણા પોલીસની વાન પાસે આવી ગયો અને ગાડીનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરવા લાગ્યો. જ્યારે હેડ કોન્સ્ટેબલે તેને રોક્યો ત્યારે તેણે જાહેરમાં ગાળો બોલવાનું શરૂ કર્યું, પોલીસનો કાટલો પકડી લીધો અને વાત એટલી વધી કે તેણે અચાનક છરી કાઢીને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે સ્થિતિને શાંત કરવા માટે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો અને ફરિયાદ કરવા માટે ગાડીમાં બેસવા વિનંતી કરી, પરંતુ આરોપી સચિન મકવાણા એટલો બેફામ હતો કે ગાડીમાં બેસ્યા બાદ પણ ચાલતી ગાડીનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. જ્યારે પોલીસે તેને અટકાવ્યો ત્યારે આરોપીએ પોલીસ કર્મીને પાટું માર્યું અને ફરી છરીથી હુમલો કર્યો, જેથી મજબૂરીમાં હેડ કોન્સ્ટેબલે સ્વરક્ષણ માટે બળપ્રયોગ કરવો પડ્યો. પરંતુ ત્યાં પણ આરોપી અટકો નહીં, હાથમાં રહેલી છરીનો ઘા કર્યો અને પોલીસને લાકડી ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે હેડ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં મદદ માટે ફોન કર્યો અને દરમિયાન લોકો ભેગા થઈ જતા આરોપી સચિન મકવાણા ત્યાંથી ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના ઘણા ગંભીર સવાલ ઊભા કરે છે. શું ભાવનગરમાં અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે હવે પોલીસને જ નિશાન બનાવી રહ્યા છે? જે જાહેરમાં પોલીસને ગાળો બોલવી, કાટલો પકડવો અને છરીથી હુમલો કરવો હવે સામાન્ય બનતું જઈ રહ્યું છે. આ પહેલા ભાલ વિસ્તાર સનેશ પોલીસ સ્ટેશન હદમાં પણ પોલીસ પર હુમલાની ઘટના બની ચૂકી છે અને ફરી આવી ઘટના બનવી એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર મોટું પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. હવે નજર રહેશે ભાવનગર એસપી નીતિશ પાંડે પર કે તેઓ આ મામલે કેટલી ગંભીરતા દાખવે છે, આરોપી સચિન મકવાણા કેટલા સમયમાં ઝડપાય છે અને સૌથી મહત્વનું, પોલીસની સુરક્ષા માટે શું કડક પગલાં લેવાય છે. કારણ કે જો જનરક્ષક જ અસુરક્ષિત રહેશે તો સામાન્ય નાગરિક કેવી રીતે સુરક્ષિતતા અનુભવશે? પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે, પરંતુ સવાલ એ જ છે, શું હવે પોલીસને જ રક્ષણ આપવાનો સમય આવી ગયો છે? આ મામલે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.